તો વિગતવાર સમાચાર જોઈએ જે વડોદરામાં આટલી મોટી દુર્ઘટના બની આણંદ વડોદરાને જોડતો ગંભીરા બ્રિજ તૂટી પડતા 14 લોકોના જે મોત થયા રેસ્ક્યુ કામગીરી હજી પણ યથાવત છે તે જોવા મળી રહી છે ટ્રક બ્રિજ પર લટકી રહી હોય તેવા દ્રશ્યો છે તે સામે આવ્યા તંત્રના પાપે અનેક નિર્દોષ લોકોના મોત થઈ ચૂક્યા છે ભ્રષ્ટ અધિકારીઓના પાપે 14 લોકોના મોત થઈ ચૂક્યા છે હવે 6 સભ્યોની કમિટી છે તે તપાસ કરશે એટલે કે હજી પણ આ રેસ્ક્યુ કામગીરી છે તે યથાવત જોવામાં આવી રહી છે યથાવત છે કામગીરી કરવામાં આવી રહી છે તંત્રના પાપે હજુ કેટલી આ પ્રકારની દુર્ઘટના થશે તેને લઈને સવાલ થઈ રહ્યા છે આણંદ વડોદરાને જોડતો ગંભીરા બ્રિજ તૂટી પડતા 14 લોકોના મોત થયા બ્રિજ તૂટ્યાના 24 કલાક બાદ પણ રેસ્ક્યુ કામગીરી ચાલુ છે સરકારે બનાવેલી તપાસ કમિટીના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા બ્રિજનો જે ભાગ તૂટ્યો છે તેના કાટમાળમાં લોકો દટાયા છે અત્યાર સુધીમાં 14 મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે બ્રિજના કાટમાળ નીચે હજુ લોકો દબાયા હોવાની શક્યતા છે તે સેવાઈ રહી છે એટલે કે હજી પણ મોતનો આંક વધી શકે તેવી શક્યતાઓ છે તે સેવાઈ રહી છે અને હાલ તો આ તપાસ કમિટી છે તે અહીંયા ઘટના સ્થળે પહોંચી છે અને હાલ તપાસ છે તે કરવામાં આવી રહી છે સરકારે બનાવેલી તપાસ કમિટીના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને તપાસ કરી રહ્યા છે જોકે માનવામાં આવી રહ્યું છે બ્રિજનો જે કાટમાળ પડ્યો છે તેની નીચે પણ હજી જે મૃતદેહો છે તે હોઈ શકે તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે એટલે કહી શકાય કે 14 નિર્દોષોના મોત થયા છે અને હજી આ આંકડો વધી શકવાની શક્યતાઓ નકારી ન શકાય બ્રિજનો જે કાટમાળ છે તે પડ્યો છે તેની નીચે પણ અનેક લોકો દટાયા હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે સંવાદદાતા પ્રજેશ ફોન લાઈન પર જોડાયા છે પ્રજેશ સરકારે બનાવેલી તપાસ કમિટી હવે અહીંયા ઘટના સ્થળે પહોંચી તપાસ કરી રહી છે મૃત્યુઆંક હજી વધી શકે તેવી પણ સંભાવના છે પ્રજેશ હજી ચોક્કસથી વાત કરે કે ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવી પરિસ્થિતિ છે કે જયારે સ્થાનિક આગેવાનો આ જર્જરિત પુલને લઈને જર્જરિત બ્રિજને લઈને રજૂઆત કરતા હતા ત્યારે કોઈ પણ પ્રકારની સરકાર દ્વારા કામગીરી કરવામાં નથી આવી હવે જયારે દુર્ઘટના ઘટી છે હાલ સત્તાવાર રીતે 14 મૃત્યુઆંક જાહેર થયો છે અને હજી પણ કેટલાક ગુમ લોકોની તપાસ ચાલુ છે તો રાજ્ય સરકારની તપાસ સમિતિ આવીને હવે બ્રિજની દુર્ઘટનાની તપાસ કરી છે એટલે ચોક્કસથી કહી શકાય કે ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવા ઘટના છે અને સરકારની એક આળસના કારણે આજે 14 જેટલા લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે જી નિહા બિલકુલ પ્રજેશ જાણકારી બદલ આપનો આભાર એટલે કે હજી 24 કલાક છે તે પૂર્ણ થયા છે છતાં પણ રેસ્ક્યુની કામગીરી યથાવત છે બ્રિજનો જે કાટમાળ છે તે તૂટી પડ્યો છે ને અનેક લોકો તેની નીચે પણ દટાયા હોવાની માહિતી છે તે મળી રહી છે જે લોકો હજી ગુમ થયા છે ગાયબ છે તે દુર્ઘટનામાં 14 લોકોના મોત થયા છે સરકારે એક તપાસ કમિટીની રચના કરી છે અને આ તપાસ કમિટી સવારથી જ અહીંયા નદી જે બ્રિજ છે ત્યાં પહોંચી છે અને વિવિધ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે આ તપાસ કમિટીના અધિકારીઓ છે બ્રિજ ઉપર અને બ્રિજની નીચે પણ તપાસ કરવામાં આવી ઝીણવટભરી તપાસ છે એક બાબતની કરવામાં આવી રહી છે અત્યારે આજે તપાસ કમિટીના જે સભ્યો છે તે નદી ખાતેથી વિવિધ પ્રકારે એક પછી એક વિગતો મેળવી રહ્યા છે અને આ તમામ અધિકારીઓ છે સવારથી જ જે નિરીક્ષણ છે કરી રહ્યા છે આ જે આખું નિરીક્ષણ જે રીતે બ્રિજની દુર્ઘટના થઈ છે એ કયા પ્રકારે આ દુર્ઘટના થઈ દુર્ઘટનામાં જે રીતે ઉપરનો સ્લેબ તૂટી પડ્યો છે તો કઈ સ્થિતિમાં સ્લેબ તૂટી પડ્યો આની તપાસ કરવાની આ જે કમિટી છે સવારથી જ તપાસ કરી રહી છે એક બાબતોની વિગત મેળવી અને અત્યારે કાર્યવાહી કરવામાં આવી રહી છે જો વાત કરીએ તો હજુ રાત્રિ દરમિયાન જે ટ્રક છે એને બહાર લાવવામાં આવ્યો છે હજુ પણ 2 ટ્રક અંદર ફસાયેલા છે એનડીઆરએફ એસડીઆરએફ અને ફાયર બ્રિગેડ આ તમામ જે કર્મચારીઓ છે કામ કરી રહ્યા છે હવે જેસીબીથી અહીંયા જે રસ્તો છે બનાવવામાં આવી રહ્યો છે કે જ્યાં ટ્રકો પડી છે ત્યાં નજીક સુધી જઈ શકાય મશીનરી ત્યાં સુધી લઈ જઈ શકાય એના માટેની જે આ કાર્યવાહી છે કરવામાં આવી રહી છે હજુ પણ અંદર મૃતકોના મૃતદેહ હોવાની શક્યતા છે અને એને લઈને જ આ સતત ઓપરેશન છે કરવામાં છે વિવિધ ટીમો છે કામ કરી રહી છે અને જે એનડીઆરએફની વધારે ટીમો છે એ પણ અત્યારે બોલાવવામાં આવી છે કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ અહીંયા છે અને સતત જે ટ્રકો છે એ પાણીમાં ફસાયેલી છે અને બહાર કાઢવા માટેના પ્રયત્ન છે કરવામાં આવી રહ્યા છે કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ પાદરા ઘટના સ્થળે જ હાજર જોવા મળ્યા તંત્ર યોગ્ય કામગીરી ન કરતું હોવાનો પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે બોટના માધ્યમથી હાલ નદીમાં તપાસ ચાલી રહી છે જિલ્લા વહીવટી તંત્ર સાથે ધારાસભ્ય પણ ઘટના સ્થળે કામગીરીમાં જોડાયા છે
ગઈકાલે સવારે 7:20-25 ગાળાની અંદર મુવેડથી જયારે નીકળ્યો પેટ્રોલ ભરાવીને, ત્યાર પછી એનું લોકેશન 7:40 આવો બનાવ બન્યા પછી ચેક કર્યું ત્યારે ખબર પડી કે લોકેશન એનું બંધ આવે છે, મોબાઈલ સ્વિચ ઓફ આવે છે. ત્યાર પછી ગઈકાલથી અત્યાર સુધી અમે અહીંયા જ છીએ. ગઈકાલે રાત્રે તંત્રએ 9 વાગે કામ સંપૂર્ણ રીતે બંધ કરીને શાંતિથી અંદર એમના જે પણ હોસ્ટેલ હોય એમની એ કોઈ પણ જગ્યાએ જઈને શાંતિથી ઊંઘતા હતા. અમે 2-3 વખત એ લોકોને પૂછ્યું હતું કે કામ અત્યારે કંઈ પણ થાય નહીં. અત્યારે જે કાટમાળ પડ્યો છે, જે ટ્રક પડી છે, એમને ઉઠાવવાની કોઈ પણ એમની પાસે સાધન સામગ્રી નથી. તંત્ર એકદમ બેવકૂફ રીતે કામ કરે છે, જેવી રીતે નાના છોકરા કેમ કામ કરતા હોય એવી રીતે કામ કરી રહી છે. તંત્ર કાલે સવારના 7 વાગ્યાનું બંધ કરી દીધું હતું અને અમને તો જોવા બી નહીં દેતા બોડી આવે તોય. અને મારો છોકરો 21 વર્ષનો હતો, 3 જણા બાઇક પર લઈને જતા હતા અને એમાં આવી ઘટના બની. અને અત્યારે 25 કલાક થયા પણ હજુ કોઈ ઘેર હજુ મેં રહ્યો નથી અને મેસેજ બી પહોંચ્યો નહીં હજુ કેમ. ગંભીર બ્રિજ દુર્ઘટના અંગે હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદીનો કટાક્ષ સામે આવ્યો છે. હું અત્યારે અમેરિકા, કેનેડાના પ્રવાસે છું. અમેરિકામાં 7-7 માળના બ્રિજ હોય છે, અહીં બ્રિજ તો શું તેની કાંકરી પણ ન ખરે. પુલ गिर रहा है कि इंसानियत गिर रही है, તે પ્રકારનો કટાક્ષ તેઓએ કર્યો છે. જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર 3 મહિનાના અમેરિકા અને કેનેડાના પ્રવાસે આવેલો છું. અહીંયા અમેરિકામાં ઘણા શહેરોમાં મેં જોયું કે એક બ્રિજની ઉપરથી જ બીજો બ્રિજ જતો હોય, એના ઉપરથી ત્રીજો જતો હોય, એના ઉપરથી જ ચોથો જતો હોય. એટલે 7 માળના ઉપરા છાપરી બ્રિજ હોય, એના ઉપરથી કન્ટિન્યુ હજારો વાહનો જતા હોય. પણ આજ દિવસ સુધી મેં સાંભળ્યું નથી કે બ્રિજ તો શું, એની એક કાંકરી પણ ખરીને પડી હોય નીચે. સાહેબ, એક બહુ જૂની અછાંદસ રચના યાદ આવે છે. એક પુલ નદીમાં જળ સમાધિ લેતા પહેલા ડાઇંગ ડિક્લેરેશનમાં બોલે છે કે સિમેન્ટ નેતા ખાઈ ગયો, મેં નથી ખાધી. લોખંડ કોન્ટ્રાક્ટર ખાઈ ગયો, જે મેં નથી ખાધું. રેતી અને કપચી સરકારી અધિકારી ખાઈ ગયો, જે મેં નથી ખાધી. આ કંઈ જ મેં નથી ખાધું અને એટલા માટે હું ઉપવાસી પુલ જલ સમાધિ લઈ રહ્યો છું. પતા ही नहीं चलता यारो, पुल गिर रहा है कि इंसानियत गिर रही है.